ઘણા ઘરે ગાયું નહોતી રાખવા દેવી ને તો મારા કેવી વાત કરતા, ઘીરે ગાય ન બંધાય એમાં 33 કડી દેવું હોય, આપણેથી નિરાણું ન હોય તો એ નારાજ, તારથી નારાજ નહીં થાય, રાખતો કરો ઘીરે. આવ સટકી જવા હાટો આવી વાતો હું કામ કરે? એક જગ્યાએ હું ગૌશાળાનો પ્રોગ્રામ બાપુ પૂરો કરીને જતો હતો, ખૂટ્યો મને ફટકાણો. હા હિંગડે લીધો. મેં કીધું હું કામ મારસ? મને કે ગાયોના લાભાર્થે પ્રોગ્રામ કરો, અમારે લાભાર્થે કરવાના જ નહીં. લે હા રડા. મેં કીધું ગમે ત્યાં માથું મારીને ખાઈ લે, અહીંયા તો ગાયોની જ ઉપાધિ. ખરેખર જીવન જીવન બહુ મજા આવે. એટલે લગન વાથી છે, લગનની લગન છે યાર. હે ભણવું ને? હે હાલે ભણવું તો જોવે જ ને બાપુ. મારે અમુક જગ્યાએ ઘણી વાર મારા પ્રોગ્રામમાં કેવું થાય ખબર? મને ખબર ન રહે હું ક્યાં સોવે. મારો પહેલી વાર સાબરમતી જેલમાં પ્રોગ્રામ. હું લગભગ બધી જેલમાં જઈ આવ્યો, એટલે પ્રોગ્રામ દેવા. પાછું તમે ઊંધું ન લેતા. સાબરમતી જેલમાં મારો પ્રોગ્રામ. ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ હતા પારસગી સાહેબ, અને 4000 કેદી, જૂનીના નવીના કાશીના પાકીના. એટલે જૂની નવી 2 જેલ છે, અને કાશી સજા ને પાકી સજા. એટલે તમે પાછું એમ થાય કે માયાભાઈ વળી ક્યાં 4000 કેદી બેઠેલા ને એટલું ઓડિયો 4000 નું મળી જાય. એટલે અમે તો પછી અમને ખબર જ ન રહી અમે ક્યાં સહી. અને અમે રોજ જે બોલતા હોય ને એવું બધે બોલાઈ જાય. તો મારે વળી અહીંયા બોલાઈ ગયું, મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છીએ. તો સામે ડોળા તીર્યા કે હું આ કોણ લાવ્યું, આને કોણ લાવ્યું આમાં? મેં કીધું તારું ગોથું ખવાઈ ગયું, આપણે બોલવામાં ભૂલ પડી. પણ મેં કીધું હવે જે થાય બોલ્યા છે બોલ્યા છે. હા હું મારા શબ્દો પાછા ખેંચ્યું છે એવું ન હાલે. હાવ હા ઝૂકી જવાનું એમાં કઈ. હા ઘણા એમ કહેતા કે તમે આવું બોલ્યા છો, માફી માગી લેવાની. એને ટુકડો આપ્યો છે, આપણે ખરાબ તો નથી જ બોલ્યા. મારે અહીંયા થઈ ગયું કે આ ગોથું ખવાઈ ગયું. આપણે ગાડી લઈને જતા હોય ને લોંગ રૂટમાં, અને કદાચ ઝોકું આવી જાય અને લાગે કે આપણે રોડની નીચે વહી ગયા, પછી પરાઈને રોડ ઉપર ચડાવવાની ટ્રાય નહીં કરવાની, સીધી જવા દેવાની. ખેતર આવે ને ખાળિયું આવે, ભફડક કરતા નીકળી જાય. પછી પરાઈને ખીચી કરવા જાય ને એમાં ગોથા ખાઈ જાય છે. પરાઈને ડાયું નહીં થવાનું. મને થયું મેં કીધું મારે બોલાવાનું છે પવિત્ર જગ્યા. એટલે તરત જો સદગુરુની કૃપા હોય ને એટલે તરત વિચાર આવી જાય. એટલે મેં બાપુ કીધું નહીં મિત્રો, પવિત્ર જગ્યાએ મળ્યા છે. જેલ એટલે ભગવાન કૃષ્ણની જન્મભૂમિ છે. મારો નારાયણ જેલમાં જન્મ્યો છે ને કામ મુક્તિ દેવાના કર્યા છે. તો બધા તાળીઓ પડી. એ તો આપણે ખબર જ નહોતી. એ કે ભલે હવે થોડાક દી રહેવાય એ કે લે. પણ એક જણાનો મગજ ગયો આવીને મને કે માયા હવે જ થયો. મેં કીધું કા? મને કે કૃષ્ણ ભગવાન જન્મતા વેતા પીડ્યા હતા, અને હમણાં 15 વર્ષથી જામીન નથી મળતા. મીઠું બોલાય, પણ વાત એ છે સાહેબ, લગ્ન તો જોવે જ. એટલે મારે શિવરાત્રીના મેળામાં બાપુ બોલાઈ ગયું આ લગ્ન વિશે. મેં કીધું આ પૃથ્વી ઉપર આ દુનિયામાં કોઈ લગ્ન વગર બાકી છે જ નહીં. જુનાગઢમાં બોલાય બાપુ 15 શીપિયા ઉષા છે ઓલી ગલ્યો. અરે માયા को नीचे उतारो, क्या बोल रहा है, हमने कब लगन किया है. એટલે મેં કીધું બાપુ તમે અમારા બાપ છો, પણ મને આખો સાંભળો, તમારા લગ્ન થયા. એમ કીધું તા તો બાપુ સારું છું, 2 જણે પકડી લીધા. બાપુ ઘડીક બેસી જાઓ, સાંભળી જાઓ. અહીં પેલા કે હું સાંભળું. મેં બાપુ તમારા લગ્ન થયા, અમારા લગ્ન થયા, પણ તમારા અમારા લગ્નમાં બાપુ ફેર એટલો હતો, અમે ચોરીમાં ફેરા ફેર્યા. અને આ દેશના સંતે સંયમવર કીધો ગુરુના દેશમાં, પછી પરણે શબ્દ ને સુરતા નાર. સદગુરુનો શબ્દ અને સંતની સુરતા, એ બે જયારે ફેરા ફેર્યા ત્યારે અંદરથી સંત પ્રગટ થયો. સંયમવર કીધો ગુરુના દેશમાં, પરણે શબ્દ ને સુરતા નાર. એ તો મરજીવા હશે ઈ વિવાને માણશે, જ્યાં કાયરના નહીં કામ ભલા માણા. એટલે એ વસ્તુ જરૂરી છે. એક વરરાજો ફેરા ફરતો હતો, વરરાજો ફેરા ફરતો અને લગન છે યાર. તમને ભલે ગમે એમ લાગે, યાર તમે જો ભણવા ગયા ત્યારે તલવાર રહી ગયો હોય ને સાફો રહી ગયો હોય ને
હજી તોય હવે તો ઘણું હળવું છું. નહીંતર અમારા સમયમાં વરરાજાને અગાઉ કહી દે તારે મોઢે ભાર હોય, તારે બહુ નહીં બોલવાનું, એટલે વરરાજો આમ હજળ જ રહે. હાવ કોઈક બોલાવે તો આખો ફરે. માવો ખાવ, ચા પીવી, શું વરરાજાનો જમાનો આવે યાર. વરરાજો આમ પેલો ફેરો ફરતો હતો, હજી પા ફેરો હાલે ને એટલે ખેતરપાળ આવે, જે ફેર્યા હોય એને ખબર હોય. એ ખેતરપાળ ને વરરાજાનો પગનો અંગૂઠો અડાડવો પડે. હું કામ અડાડે ને શું છે એ બધી મને ખબર છે, પણ મારે કહેવાની જરૂર નથી, તમને બધાને ખબર જ હોય. તમે કઈ ઓછા નથી, બધાને ખબર જ હોય હું કામ અંગૂઠો ત્યાં અડાડો હોય. ઉકરડી કોણ છે ને શું છે એમાં મારે નથી જવું, પણ આને અંગૂઠો અડાડ. ગોર દાદા ઉભેલા ભાઈ હો, આપણા ગામડાના પવિત્ર બ્રાહ્મણ, એ કંકાવટી ચોખાની થાળી હાથમાં લઈને માંડવાની વચ્ચે ઉભેલા. જ્યાં વરરાજો ખેતરપાળ પાસે આવ્યો, હાણ ગોર ઓમ શુભ લગ્ન મંડપ મધ્ય વરરાજાના પગમાલી બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કાલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો. મારો અંગૂઠો નો હાલે બાપા, વરરાજાનો અંગૂઠો અડાડવો પડે. વરરાજાનો પગ બૂટ મારો નહીં નીકળે, નહીં નીકળે એટલે નહીં નીકળે. ફટાકડા ફૂટશે એટલે ફૂટશે. ગગુડીઓ ગોરદાદા કે બાપા વિધિમાં કઈ ભૂલ નો હાલે, વરરાજાના પગમાં બૂટ મોજા કાઢીને એનો અંગૂઠો ડાળો. અણવર કાલ્યો ગોરદાદા બીજા 100 રૂપિયા, પણ વરરાજાનો અંગૂઠો રેવા ગયો નહીં બાપા. વિધિ એટલે વિધિ બાપા, વિધિ નામાં અમે માનીએ જ છીએ બાપા, પણ ગોર બાપા આજના લગ્નમાં વિધિમાં થોડોક ફેરફાર કરો બાપા. આલ્યો બીજા 500 રૂપિયા, પણ તમારો અંગૂઠો ડાળી ગયો, વરરાજાનો નહીં. ગોરદાદા કે સોખવટ કરો, અંગૂઠો જ નથી, મૂળ મુદ્દો જ નથી. અમે હજી સુધી વેવાઈને ખબર પડવા નથી દીધી, અને તમે ખેતરપાળને હું કામ ખબર પડવા માંગો છો? પણ સાહેબ મારે જે ભૂલાની બધી તમે જવો, હજી આમ ગોટો વાળી દો, હવારમાં નાસ્તો ન કરો એવા કરાવી દઉં. પણ સાહેબ ગાયું માટે ભેગા થયા છે હે? તારી મોરાલીએ મોયને 5,500 વર્ષ પહેલા ભગવાન કૃષ્ણએ કેવી માહાળી વગાડી છે સાહેબ, કે કાન તારી મોરાલીએ મોયને ઘરનો ભેલો કીધો. શબ્દમાં ધ્યાન આપજો, પાછા શબ્દ પકડશો મને મજા આવશે. એવા હરવા હાથની રે બુઢા રાજની, એ ધીરે ધીરે બીજો ગણ ચાલે માડી. એ તમા મારા નંદજી મોરલી ક્યારે વગાડી.
મુરલી ક્યારે વગાડી કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે વાલીડા મુરલી વાળા રે તાળીનો તાળા તો દેવાય હો ભાઈ રાધા વાલા રે કનૈયા મુરલી વાલા રે પરમાત્મને તમે છો રંગે કાળા રે વાલીડા મુરલી વાળા રે છતાં લાગો અમને વાલા રે વાલીડા મુરલી વાળા રે લાગો છો ગોરું પાલા રે કનૈયા મુરલી વાલા રે છોડશે એને મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડશે એને માયા લગાડી રે સાંભળો તમે હારવાર બે કડી ગાવ તો એમાં આપણને વાંધો નહીં આવે કડીક આમ મોજ કરી દો ને યાર બાલ્કની પાછળ મારા હમસે નો તાળી પાડે શાબાશ એ દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા એને મને માયા લગાડી રે આવશે આમ જો ઘડીક ભલે હાથ દુખ્યો પણ સાથી ઠોકીને કહું સાહેબ
થોડી ઘણી ભાગ્યની રેખા આડી અવળી હોય તો સીધી નો કરી નાખે ને તો ઈ દ્વારકાધીશ નો કહેવાય મારા બાપ. તાળી પાડવાથી ફાયદો ઈ છે સાહેબ. થાળી ન હોય જો એ વાતું કરો તો મારા શામની રે બીજી વાતું ન હોય જો બાળપણમાં ઘણો ખેલ છે રે કોને બાળપણ કહેવાય જો બાળપણમાં પ્રહલાદ ને રામ મળ્યા રે અને બાળપણ કહેવાય જો ભાઈબંધમાં ઘણો ફેર છે રે ભાઈબંધ કોને કહેવાય જો ભાઈબંધમાં સુદામા ને શ્યામ મળ્યા રે અને ભાઈબંધ કહેવાય જો ભાઈબંધમાં સુદામા ને શ્યામ મળ્યા રે અને ભાઈબંધ કહેવાય જો થાળી પાડો તો મારા રામની રે બીજી થાળી ન હોય જો એ થાળી પાડીથી મહાદેવને રે અને થાળી કહેવાય જો એ થાળી પાડીથી મહાદેવને રે અને થાળી કહેવાય જો કથા માંગે છે ભગવાન શિવ પાસે તેથી અમર કથા સંભળાવવા માટે ભગવાન મહાદેવે 3 તાળી પાડેલી ને 3 લોકમાં લાગેલી સાહેબ. યુવાની માં ફેર છે રે કોને યુવાની કહેવાય જો યુવાનીમાં મીરા ને શ્યામ મળ્યા રે અને યુવાની કહેવાય જો થાળી પાડો તો મારા રામની રે બીજી થાળી ન હોય જો ગઢપણમાં ઘણો ફેર છે રે કોને ગઢપણ કહેવાય જો ગઢપણમાં ઘણો ફેર છે રે કોને ગઢપણ કહેવાય જો ગઢપણમાં સબરી ને રામ મળ્યા રે અને ગઢપણ કહેવાય જો ગઢપણમાં સબરી ને રામ મળ્યા રે અને ગઢપણ કહેવાય જો તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો એ વાતું કરો તો મારા શામની રે બીજી વાતું ન હોય જો
તારા બંધ દરવાજા ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા આમાં એક કડીમાં ગાઓ એક તાળી આપો આ એક જ કડીમાં એટલે એમ કહો ને ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ત્યારે તમારે એક આરે 3 વાર બોલવાનું છે ખોલ 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 કીર્તિદાન થાય એવું કે આવી રીતે 3 વાર કહો ને કે દરવાજા ખોલ તો જેના ભાગ્યના દરવાજા ન ખુલતા હોય ને ખોલવા હાટો આમ ધક્કો મારો તો બોલતો ન ખુલતા હોય અને સાહેબ આ ગાયત્રી માં ભગવતી ગવત્રી અને 33 કોટી દેવની હાજરીમાં કહો 3 વાર ટેસ્ટથી બોલી જાવ કે ખોલ 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 અને ન ખુલે ને તો કોઈ દી એમ કહેવાય ઘટના ન બની કહેવાય એટલે એકવાર ટેસ્ટથી ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા એકવાર જોરથી ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા દેવ હોય તો મારી એકની લાજ કાઢી છે